પાપડ બનાવતા આવડતા ન હોય, પાપડ વણતા ન આવડતા હોય ને પહેલી વાર પાપડ બનાવતા હોય ને એ પણ પરફેક્ટલી રીતે પાપડ બનાવી શીખે. કાંઈ ઝંઝટ વગરના ફટાફટ બની જાય આ પાપડ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને એક મસ્ત મજાની અમે રેસીપી બનાવીએ છીએ, તમને આજ અમે શેર કરશું. શું તમને કહું, આજે અમે ઘરે બનાવવાના છીએ પાપડ. ઈ પણ થોડીક જ વસ્તુમાં બનાવવાના છીએ. કા પતુભાઈ, શું બનાવવાનું છે? પાપડ બનાવવાનું છે. હા, જય હો દાદા, લાઈક કરજો. હા, તો આજે છે ને અમે ઘરે પાપડ બનાવીએ છીએ, કેમ કે બાળકોને પણ ભાવે અને હારર છે ને મોટા બધાને એમ કહેવાય કે પરિવારમાં બધાને છે ને પાપડ બહુ જ ભાવતા હોય. કેમ કે આપણે રસોઈને સાંજનું વાળું કે બપોરા કે કરવા બેઠા હોય તો પાપડ હોય, પછી મહેમાન આવ્યા હોય તો તળીને આપણે સર્વ કરી શકીએ. એટલે છે ને આજે અમે ઘરે બનાવવાના છીએ પાપડ, એ પણ હાવ ઇઝી રીતે. આવી રીતે છે ને તમને કોઈ નહીં દેખાડ્યો હોય તો આજે છે ને હાવ ઇઝી રીતે તમને છે ને પાપડ બનાવવા અમે દેખાડશું, બનાવીએ છીએ. એ તો એમાં ચોખાના પાપડ બનાવવાના છે. અને છે ને આ પાપડ માટે છે ને આપણે કોઈ વસ્તુની ઝંઝટ વગરના છે ને પાપડ બનાવવાના છે. પહેલા તો આપણે છે ને ચોખાના પાપડ બનાવવાના છે, એટલે ચોખા પહેલા હમા તો કરવા જ પડે. તો બેન અહીં જો ચોખા હમા કરે છે ને આ ચોખા છે ને એ આ વાટકાના માપના છે. આ 1.5 વાટકો ચોખા લીધા છે. તો 1.5 વાટકો ચોખા લીધા, એમાં કેટલું પાણી નાખવાનું, હું કઈ રીતે આખી પ્રોસેસ છે એ તમે છે ને વિડીયો ઠેઠ લગી જોજો ને પૂરો જોવો ને તો તમને ખબર પડશે. કટિંગ કરીને જોવો ને તો એક વસ્તુ આપણે ભૂલાઈ જાય જોવામાં. તો બેન છે ને ચોખામાં કરે ને ત્યાં સુધીમાં હું મરચાં સુધારી નાખું. તમને બધાને એમ થતું કે પાપડમાં મરચાં કેમ સુધારવા? તો એમાં એમ છે કે આપણા બાળકોને બધું બહારનું બહુ ખાવું ગમે કે નહીં, ક્રિસ્પી ને આમ ટેસ્ટી ને કાંઈક અલગ જનું. તો એમાં છે ને આપણે થોડોક મરચાંની પેસ્ટ અને એવું બધું નાખીએ ને તો બાળકોને પણ મજા આવે અને બહારનું ન ખાય ને પાપડ તળી દે એટલે એને ખાવાની બહુ મજા આવે. એટલે ફટાફટ હવે હું છે ને મરચાં સુધારવા માંડું. વચ્ચે સુધારતી હું કોથમરી સુધાર નાખું. મરચાં સુધારી નાખ્યા ને હવે મરચાં ખાંડવાનું કરી દેવું ચાલુ. કેમ કે પાપડમાં આપણે આખા મરચાં તો ન નખાય, એટલે સુંદર તો કરવો પડે ને. કેમ કે આપણે બનાવવાના છે મસાલા પાપડ. તો ફટાફટ હવે છે ને મરચાં ખાંડવા માંડું. પૂજાબેન મેં કોથમરી સુધારી નાખી અને મેં પણ હવે મરચાં ખાંડીને કમ્પ્લીટ કરી નાખ્યા. તો આવી રીતે મરચાં ખાંડીને હવે લઈ લો વાટકામાં. અમે મસાલો સુધારી નાખ્યો ને બેને ચોખા હમા કરી નાખ્યા. તો હવે ચોખાને ધોવા તો પડશે કા? તો પેલા છે ને ચોખા ધોઈ નાખજો. તો ચોખા લઈ લીધા કાથરોટમાં ને હવે પાણી નાખી ને ધોઈ નાખ્યો. 2-3 પાણીએ ધોવા જોઈએ. ચોખા ધોઈ નાખ્યા ને હવે છે ને આપણે પાણી આંધણ માટે લઈ જવાનું. તો પેલા છે ને આપણે આંધણ મૂકવાનું છે. તો આંધણ માટે આમાં લઈ લેવાનું છે પાણી. કેટલું પાણી લેવાનું છે એ પણ તમને કહી દઉં. કેટલું પાણી લેવાનું છે? 1 કળિયો, 2 કળિયા થયા, પછી આ 3જો કળશો, પછી આ 4થો કળશો અને પછી આ 5મો કળશો. તો 5 કળશે આપણે છે ને પાણી લીધું. હજી નાખવું જોઈએ થોડુંક, કેમ કે પાણીનું ક્વોન્ટિટી છે ને વધારે રાખવાનું. કા બેન? તો પાણી લઈ લીધું છે ને હવે મૂકી દેવાનું છે ને સુલે. પાણી થોડુંક ગરમ થઈ ગયું. હવે એમાં નાખી દઈએ જીરું. તો છે ને જીરું નાખી દઈએ, સ્વાદ અનુસાર છે ને જીરું નખાય તો સારું લાગે. ને હવે એમાં નાખવાનું છે આપણે અજમા. તો હારર હવે છે ને અજમા પણ નાખી દઈએ. અજમાનો અને હારર જીરુંનો મસ્તનો સ્વાદ આવે. અને હા, પાપડ બનાવવાના હોય ને એટલે આપણે પાપડ ખાંડની જરૂર પડે. તો આખેલા આ પાપડમાં છે ને આપણે પાપડ ખાંડ નાખવાનું જ નથી. હાવ સાદું અને સિમ્પલી રીતે જે ઘરમાં વસ્તુ હોય ને એની જ રીતે આપણે પાપડ બનાવવાના છે. તો હવે આપણે એમાં શું નાખવાનું છે તમને કહું? પાપડ ખાંડની ખાટાનો આપણે નાખવાનો છે ખારો. નાખી દઈએ હવે ખારો. તો છે ને ખારો નાખી દીધો. હવે આમાં આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું. બધી વસ્તુ નાખી દીધી ને હવે છે ને એને મિક્સ કરી નાખીએ બધી વસ્તુને. પાણી હાવ ગરમ થઈ ગયું છે તો હવે એમાં નાખી દઈએ આપણે ચોખા. પાણી ગરમ થાય ને પછી જ આપણે ચોખા નાખવાના છે. તો આવી રીતે છે ને ચોખા નાખી દઈએ. બધી વસ્તુ નાખી દીધી છે ને હવે છે ને આપણે આને બફાવા દેવાનું છે ને હવે ઢાંકી દઈએ આપણે ઢાંકણું. તો આવી રીતે છે ને બફાવા દઈએ. હજી એમાં ઘણી વસ્તુ પણ બીજી પણ નાખવાની છે.
તે એનાથી મસ્ત ટેસ્ટી પણ બને અને માર્કેટ જેવા છે આપણે પાપડ ઘરે બનાવી શકીએ એવી રીતનું બધું બનશે. પણ હજી નાખવાનું છે. પહેલાં તો આપણે છે ને અત્યારે ચોખા જ બાફવા મૂક્યા છે. બફાઈ જાય ને પછી તમને દેખાડીએ હું નાખવું એમ. ચોખા અમારે આવી રીતના સડી ગયા. હવે એમાં નાખી દીધા છે મરચાંનો સૂંદો કર્યો હતો ઈ, અને હવે એમાં આપણે નાખી દેવાની છે કોથમરી. તો કોથમરી પણ હારે હવે નાખી દીધી છે ને બધું હવે છે ને મિક્સ કરી નાખવાનું છે ને હલાવી દેવાનું છે એટલે બધામાં મિક્સ થઈ જાય. આને છે ને એક ધારો ફેરવવું પડે. કેમ બેન? ફેરવવાનું ચાલુ રાખવું. હા, ચોખા હાવ ભાંગવા દેવાના હતા. બેન છે ને એક ધારા ફેરવે છે તો ફેરવતું રહેવાનું છે ને. આખા ચોખા છે ને એ ભાંગી જાય ત્યાં સુધી ફેરવવાનું. ખીસી બની ગઈ છે ને હવે આપણે છે ને ટાઢી પાડી દઈએ. તો છે ને આપણે આવી રીતની ખીસી મસ્ત મજાની બની ગઈ છે. જો તમે આની ભાવ આમ છે ને સૂંદો થવા દેવાનો ને આવી રીતે છે ને ઠરવા દેવાના. ધાણા ને બધું નાખ્યું છે ને તો વાવ સુગંધ મસ્ત ની આવે. હાવ ઈઝીલી રીતે છે ને આપણે પાપડનું ખીસું બની જાય ને પાપડ પણ આગળ હાવ ઈઝી બનાવવાના છે. એક તાહડો અહીંયા છે, એક કાથરોટમાં આમાં છે. બધો છે ને હવે ઠરવી લેવાનું છે. આ ખીરું છે ને હાવ ઠરી જવું જોઈએ તો મસ્તના પાપડ બને. તો પેલા છે ને આ લઈ લઈ કાથરોટમાં બધો છૂટો છૂટો કરીને જ છે. ખીરું થોડુંક ઠરી જાય ને ત્યાં સુધીમાં છે ને અમે પાથરી દઈએ. આ કાબેન પાપડ હુકવવાના છે ને અહીંયા. હા, તો છે ને હજી 2 ખાટલાનું છે. આ પેલા એક ખાટલો ભરી લઈએ પછી બીજા ખાટલાનો વારો. કા તો છે ને પ્લાસ્ટિકનું અમારા કાગળ છે તો કાગળ છે ને પાથરી દીધું છે ને હવે આમાં છે ને આપણે હુકવવાના છે પાપડ. હાલો પાપડ બનાવવા મળ્યો ને. તો હાલો ફટાફટ હવે પાપડ બનાવવા મળીએ. પાપડ છે ને આપણે હાવ ઈઝી રીતે બનાવવાનું છે. જેને પાપડ બનાવતા આવડતા ન હોય, પાપડ વણતા ન આવડતા હોય ને પહેલી વાર પાપડ બનાવતા હોય ને એ પણ પરફેક્ટલી રીતે પાપડ બનાવી શીખે એવી રીતે હું તમને હાલો દેખાડું કેવી રીતે. પહેલાં તમને કહું હું લીધું ઈ. આ લીધી છે આપણે ઠેલી. બેન દેખાડો તો કેવી ઠેલી છે. આ છે ને આપણે હાડીની ઠેલી આવે ને આપણે હાડી નાખેલી એ ઠેલી છે. કા બેન? એટલે આપણે વણવા ન પડે પાપડ. હા, એમને બને એમ. તો આપણે છે ને આ 2 ઠેલી લઈ લીધી. એક એઠે ઠેલી રાખશું ને એક ઉપર ઠેલી રાખશું. તેલની જરૂર પડશે એટલે ખાવાનું લઈ લીધું છે તેલ પેલા. કેમ બેન? ને હવે વણવાના છે પાપડ. કા વણવાના નથી, વણ્યા વગરના પાપડ બનાવવાના છે. હે હા, તો હવે છે ને આપણે આ એટલી ઠેલીમાં તેલવાળું કરી નાખ્યું છે બેન. ને હવે આ ઉપર પણ પેકિંગ મૂકશું એ નહીં પણ હવે તેલવાળું કરી નાખીએ. 2 ઠેલી તેલવાળું કરી નાખી. એ પંખો ચાલુ છે ને એટલે પંખો છે ને ચાલુ કર્યો કેમ કે આ ખીસું છે ને હાવ ઠરી જાય. ને બેન હવે લઈ લીધું છે આમાં આપણે જે ખીસા જેવું બનાવેલું છે ને ચોખાનું બાફેલું ઈ. ને હવે છે ને એની માથે મૂકી દેવાની ઠેલી. ને હવે આપણે છે ને આના ગોળ પાપડ કઈ રીતે બનાવવાની હવે તમને દેખાડી. તો હવે લઈ લીધી એક ડીશ લઈ ને આવી રીતે આપણે ભીં મારવાની છે ને આવી રીતે આપણે પાપડ બનાવવાના છે. જો આવી રીતે ગોળ ગોળ આપણે પાપડ બની જશે ને હાથની મદદથી છે ને સેજ પટલા ને સેજ ઓલી કરી નાખવાની. એટલે વણવાની તો ઝંઝટ જ નહીં. આપણે વણવાની ઝંઝટ જ નહીં. વણવાના ઝંઝટ વગરના પાપડ બનાવવાના છે. આ તો આવી રીતે બનાવીએ અમે. સાચી વાત ને બેન? વણવાનું નહીં, આ ફટાફટ બની જાય. હા, એકલા હોય ને તોય આવી રીતે પાપડ બનાવી શીખો એમ. તો આવી રીતે છે ને લેડીઝ લોકોને છોકરા ખવડાવતો હોય કે ઘરનું બધું કામ હોય તો આવી રીતે છે ને ઇઝીલી રીતે વણ્યા વગરના પાપડ આપણે બનાવી શીખીએ ઘરે. તો આવી રીતે છે ને અમે આજ બનાવીએ છીએ ને ફટાફટ હવે પાપડ બનાવવા માંડીએ. તો આવી રીતે બેનો છે ને મસ્ત મજાનો પાપડ કરી નાખ્યો છે રેડી. આવી રીતે છે ને હવે આ પાપડ નાખી ને હવે ધીમે ધીમે આપણે કાગળ લઈ લેવાનો એટલે આપણે પરફેક્ટલી આવી રીતે પાપડ આપણે બનીને રેડી થઈ ગયો. જો પાપડ કેવો છે, મસ્ત છે. કમેન્ટ કરજો કેવો લાગે ઈ. તો આવી રીતે છે ને બધા પાપડ બનાવવાના છે. તો ફટાફટ હવે છે ને પાપડ બનાવવા માંડીએ. તમે પાપડ બનાવતા જાઓ અને હું ફૂકવતી જાઉં. હો હાલો. તો આવી રીતે બેન છે ને પાપડ બનાવવા માંડ્યા. વાવ, જો આ પણ આપણે મસ્તનો પાપડ હાવ કોન્ટેક્ટલી એની જો હાવ પતલી હાવ પતલા છે, જાડા નથી. તો આવી રીતે આપણે છે ને બધાય પાપડ હવે બનાવવા માંડીએ. તો પહેલા છે ને હુકવવામાં કેવું હોય કે આમ નાખવા પડે પહેલા ને પછી છે ને આ સાઈડનું આપણે આ સાઈડથી છે ને ધીમે ધીમે આમ અમુક વખતે છે ને ઉછળી જાય. જો આવી રીતે ફટાફટ છે ને આપણે પાપડ બની જાય. જો થઈ ગયો ને મસ્ત મજાના ગોળ. એક અહીંયા આવી રીતે છે ને અમે પાપડ બનાવ્યા છે. તો આવી જ રીતે બે બહેનો છે ને ફટાફટ પાપડ બનાવવા મળીએ ને. બધા પાપડ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યા છે ને આમાં આપણે એટલા થયા. આ આખો ખાટલો ભરાણો ને હવે આ ખાટલાને છે ને લઈ જવાના છે. એ તડકે હુકવા લઈ જવાનું છે. કા બેન? તો છે ને હવે તડકે હૂકવી દઈએ. પાપડ બનાવવાના 2 થી 2.5 કલાક થયા છે ને હવે પાપડ કેવા થયા એ તમને દેખાડો. જો પાપડ આવા થઈ ગયા છે, ઘણા ખરા હુકાઈ ગયા છે. તો આને છે ને પલટાવી દઈએ આપણે.
એટલે વહેલો ભાગ હોય ને એ પણ હુકાઈ જાય. તો આવી રીતે છે ને આમ પલટાવી દઈએ. બધાય પાપડને છે ને આવી રીતે પલટાવી દઈએ. જો આપણે છે ને પતલા પાપડ બનાવ્યા ને એટલે તો ફટાફટ હુકાઈ જાય. આપણે પાપડ પણ મસ્ત મજાના જો આવી રીતે આપણે હુકાઈને રેડી થઈ ગયા છે. તો હવે આ પાપડને છે ને હવે આપણે તળવાના છે. હવે તળીને તમને દેખાડીએ કેવા બને. એ બધાય હુકાઈ જાય. જો એક જ દિવસમાં છે ને બધાય પાપડ હુકાઈ જાય, કકડા થઈ જાય. જો તો હવે છે ને ફટાફટ હવે તળી નાખીએ. તેલ થઈ ગયું છે ને હવે નાખી દઈએ પાપડ તળવા માટે. જો કેટલા મોટા મોટા પાપડ થાય. બધાય પાપડ તળીને રેડી કરી નાખ્યા છે ને. હવે પાપડની ક્વોલિટી જો આમ તમે કેવા મોટા મોટા, હાવ ઈઝીલી બનાવવાના છે અને કાંઈ ઝંઝટ વગરના આ ફટાફટ બની જાય. આ પાપડને એક જ દિવસમાં સુકાઈ પણ જાય એવી રીતે છે ને આપણે પાપડ મસાલા પાપડ બનાવેલા છે. તો તમને દેખાડો નહીં. જો મસ્ત મજાના હજી તમને છે ને મુઠ્ઠીમાં લઈને તમને દેખાડજો. મસ્ત મજાના આપણે આવી રીતના પાપડ બન્યા છે. તો હવે છે ને બધાને હવે ટેસ્ટિંગ કરાવીએ કે આ મસાલા પાપડ કેવા બન્યા. એ બધા લૂંટ પાડી પાપડની ખાવ. તો આવો ફેમિલી બધા પાપડ ખાવા. કેવા લાગે? સુપર હિટ હું. મસ્ત લાગે? હા. હે પતુ એક નંબર. તને કેવા લાગે શાક? તો મસ્ત છે. જો કેવું હેતુય ખાઈ કેવું નતો. હેતુય ખાય. આમાં જો અમારા ઘરે છે ને બધાના બાળકોને પણ ભાવે અને મોટાને બધાને આખી ફેમિલીમાં બધાય છે ને ખુશ થઈ જાય આ પાપડ ભાળીને. હવે હું ટેસ્ટિંગ કરું આ મેં પાપડ કેવા બનાવ્યા ઈ. સુપર હિટ બિના. આમ અજમો, જીરું અને મરચાં ને કોથમરી બધો સ્વાદ આવે છે. એક નંબર લાગે મસાલા પાપડ. આવાના બનાવતી રહેતે પછી. હા આવાના બનાવતી રહેતે મજા આવે. ફેમિલી આવી રીતે છે ને આજે અમે પાપડ બનાવ્યા. નથી ખીસી બનાવવી પડી, નથી પાપડ ખાર નાખવો પડ્યો ને માર્કેટથી લાવ્યા હોય ને એવી જ રીતે આપણે પાપડ ઘરે પણ બનાવી શકીએ. હાવ ઈઝી અને એક જ દિવસમાં બનાવી શકીએ. તો આવી રીતે અમે પાપડ બનાવ્યા. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. ને આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.